હેલો સ્ટુડન્ટ. સો આજથી આપણે ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કરીશું, પબ્લિશિંગ ડોક્યુમેન્ટ્સ યુઝિંગ લેટેક્સ. ઓકે, તો લેટેક્સ એક સોફ્ટવેરનું નામ છે જેની મદદથી આપણે ડોક્યુમેન્ટ્સ બનાવી શકીએ અને એ ડોક્યુમેન્ટ સ્પેશિયલી પીડીએફ ટાઈપના હશે. તો જે રીતે આપણે આખું પેટર્ન સમજીએ છીએ, જેવી રીતે આપણે આખું સ્ટડીનું એક પેટર્ન સમજ્યા કે દરેક ચેપ્ટરનું પહેલા ઓવરવ્યૂ આપણે લઈ લઈએ છીએ, પછી એને સમજીએ છીએ, તો આપણને ઇઝીલી સમજ પડી જાય છે. જેવી રીતે આપણે 1 to 11 ચેપ્ટર જેવી રીતે આપણે કવર કર્યા, સેમ પેટર્ન આપણે ચેપ્ટર નંબર 12માં પણ પેટર્ન કરીશું. અને ફાઇનલી હવેથી કોઈ પ્રેક્ટિકલ નહીં આવે. તો કદાચ તમે જાવાથી કંટાળી ગયા હો, જાવા અઘરું લાગ્યું હોય તો ડોન્ટ વરી. ચેપ્ટર નંબર 12 ઓનલી એન્ડ ઓનલી થિયરી પર્પઝ માટે જ છે, એમાં કોઈ પ્રેક્ટિકલની જરૂર નથી. હા, ફેકલ્ટીએ જો સ્કૂલમાં અગર તમારા ફેકલ્ટી સારા છે તો તમને પ્રેક્ટિકલ લેટેક્સમાં જો બતાવે તો ઇટ્સ ઓકે. બાકી ઇટ્સ એવું કોઈ નેસેસરી નથી કે આનું પ્રેક્ટિકલ હોવું જ જોઈએ. ઓકે, તો પહેલાં હું તમને ઇન્ડેક્સ બતાવી દઉં ને ઇન્ડેક્સ પ્રમાણે પ્રિપેરેશન કરવાની તમને એક સ્ટાઇલ બતાવી દઉં. પછી હું તમને ચેપ્ટર નંબર 12નું આખું ઓવરવ્યૂ આપીશું અને એ ચેપ્ટર નંબર 12માંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કેટલા બી MCQ છે એને આપણે 1 by 1 ડિસ્કસ કરીશું. તો લેટ સ્ટાર્ટ. ચાલો, ઇન્ડેક્સને સમજીએ, એની એક પેટર્નને સમજો તો તમને વસ્તુ સમજવામાં અને શીખવામાં ઇઝી પડી જશે. તો કેવી પેટર્ન? તો લેટ સ્ટાર્ટ. હું તમને એક પેટર્ન સમજાવું છું કે તમે જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરવા બેસો, આઈ હોપ સો હવે તો તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું હશે ઓબ્વિયસલી, હવે તો કદાચ રિવિઝન કરતા હશો. તો તમે જ્યારે કોમ્પ્યુટર સબ્જેક્ટને સ્ટડી કરશો, હું તમને એવું નહીં કહું કે કોમ્પ્યુટર સબ્જેક્ટને રોજ સ્ટડી કરો, પણ હું એવું તો જરૂર કહીશ કે તમારા શિડ્યુલમાં કોમ્પ્યુટરને એટલીસ્ટ વીકમાં 3 કલાક યા 4 કલાકનો એક પોર્શન આપી દેજો. બીકોઝ તમારા માટે આ બોરિંગ સબ્જેક્ટ, તમે એવું કહો કે યાર કોમ્પ્યુટર તો સર ક્યાં સમજ પડે છે, તો એ બોરિંગ સબ્જેક્ટ તમારા માટે નથી, એ સ્કોરિંગ સબ્જેક્ટ છે એવું સમજીને ચાલજો. કદાચ મેં મારા ઓવરવ્યૂ વિડીયોમાં પણ સમજાવેલું કે કોમ્પ્યુટર સબ્જેક્ટના માર્ક્સ રિઝલ્ટ પર કેટલા ઇફેક્ટ કરે છે. મેં તમને આખું ઓવરવ્યૂ સમજાવેલું કે કોમ્પ્યુટર સબ્જેક્ટથી તમે સારા માર્ક્સ સ્કોર કરીને તમારું મેરિટ હાઈ લઈ શકો છો અને સારી કોલેજમાં, તમને ગમતી કોલેજમાં તમે ઇઝીલી એડમિશન લઈ શકો છો જો તમારા કોમ્પ્યુટર સબ્જેક્ટમાં સારા સ્કોર કરો તો. ઓકે, ચલો, તો આપણે આખી જે પેટર્ન સમજાતે કંઈક આવી હતી કે ચેપ્ટર નંબર 1, 2 અને 3 પહેલા જે 3 પાર્ટ હતા એ એટલા ઇઝી વેમાં તમને સમજાવે છે, જેમાં તમને HTMLમાં સ્પેશિયલી ફોર્મ ટેગ વિશે બતાવે છે. પછી CSS અને જાવાસ્ક્રિપ્ટનો કેવી રીતે યુઝ કરવાનું એ સેકન્ડ ચેપ્ટરમાં બતાવે છે. અને બધાનું કમ્બાઈન બનાવીને એક વેબસાઇટ કેવી રીતે બનાવીશું એ ત્રીજા ચેપ્ટરમાં આવે છે. એટલે 1, 2, 3 તમારું પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ એઝ વેલ એઝ થિયરી ઓરિએન્ટેડ એક ચેપ્ટર થઈ ગયું, તમારો એક પાર્ટ થઈ ગયો. ઓકે, તો જ્યારે બી તમે સ્ટડી કરો તો મેક શ્યોર કરો કે 1 કલાકમાં તમે આ બધું કવર કરી લો, આના જેટલા બી IMP ટોપિક છે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, ક્વિકલી તમારે એક રિવિઝન જ કરવાનું છે, એક નોટ્સ બનાવી દેવાની, એમાં બધા પોઈન્ટ લખી દેવાના. બહુ બધી ગાઈડલાઇન્સ અને બહુ બધી તમને એની બુક મળે છે માર્કેટમાં. તો અગર તમે પ્રિફર કરવા માંગો છો કોઈ બુક તો પરચેસ કરી શકો. પ્લીઝ મને કમેન્ટમાં એવું નહીં પૂછતા કે સર કઈ બુક સારી. હું કોઈને કોઈ રેફરન્સ નથી આપતો. દરેક પબ્લિશર પોતાના પ્રમાણે બુક પરચેસ પબ્લિશ કરે છે. દરેકના પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ હોય છે. હા, હું એટલું જરૂર કહીશ, ટેક્સ્ટ બુક પરચેસ કરજો, ટેક્સ્ટ બુકમાંથી જ વાંચજો, હું એટલું જરૂર કહીશ. ઓકે, અને છેલ્લા 5 વર્ષના પેપરને રિફર કરજો. ઓકે, બેઝિકલી હું એક લેક્ચર આવો બી લઈશ, તમે મને કમેન્ટમાં કહી દેજો કે કેવી રીતે ડિટેલમાં આપણે પ્રિપેરેશન કરીશું. અત્યારે અહીંયા બહુ ટાઈમ પાસ નથી કરવો, આપણે ચેપ્ટર નંબર 12 પર વધારે ફોકસ કરવાના છે, એ આપણે સ્ટાર્ટ કરવાના છે. પણ હું તમને ઓવરવ્યૂ સમજાવી દઉં. તો પહેલા 3 ચેપ્ટર તમે 1 કલાકમાં કવર અપ કરી લેશો રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ. પછીનો જે ચેપ્ટર નંબર 4 અને 5 છે ને, આ તમારું થોડું બિઝનેસ રિલેટેડ છે, E-કોમર્સ અને M-કોમર્સ. તો જ્યારે તમારું મૂડ સારું હોય ને ત્યારે આ રીડ કરજો. બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, એ ત્યાં રિલેટેડ છે. ઓકે, ફાઇનલી 6થું ચેપ્ટર, આને એકદમ ટાઈમ આપીને એકદમ તમને કહો ને પ્રોપર વેમાં ફ્રેશ માઇન્ડ હોય ત્યારે આને કવર કરજો. ચેપ્ટર નંબર 7, 8, 9 અને 10 આખું બેઝિક હતું કેના ઉપર? જાવા ઉપર. ને ચેપ્ટર નંબર 11 જાવાનું એડવાન્સ વર્ઝન હતું. ઓકે, એમાંથી કોઈ પ્રેક્ટિકલ તો નહીં પૂછાતા, પણ એનો એક ફ્લો તમને આવડવો જોઈએ. ફાઇનલી ચેપ્ટર નંબર 12 એટલું ઇઝી છે ને, તમે ખાલી એ સોફ્ટવેર શું છે, એના કમાન્ડ શું છે. હું તમને આજથી એક નવી પેટર્ન બી બતાવીશ કે દરેક કમાન્ડને તમે બુકમાં લખી લો, ખાલી કમાન્ડ જ યાદ રાખજો, એક્ઝામમાં તમને એ કમાન્ડ પ્રમાણે જ પૂછાશે. ઓકે, અને ચેપ્ટર નંબર 13 સૌથી ઇઝી છે. તો આખો આવું ઓવરવ્યૂ છે તમારું. તો આપણે તો આવી જઈએ આપણા ચેપ્ટર નંબર 12ના અંદર. મે બી કયા પેજ પર હતું? 250 પેજ પર છે. યસ, લેટેક્સ. ચલો, તો પહેલા ચેપ્ટરનું ઓવરવ્યૂ આપી દઉં, વોટ ઇઝ લેટેક્સ. ઓકે, સો વોટ ઇઝ લેટેક્સ એનું એક ઓવરવ્યૂ આપી દઉં છું. તો
હું એક પીડીએફ ઓપન કરું છું, એમાં તમને ડ્રો કરીને સમજાવી દઉં, બીકોઝ મારું એવું માનવું છે કે ગ્રાફિકલી સમજાવવું તમારા માઇન્ડમાં ઇઝીલી સમજ પડી જાય એવું છે. ઓકે, તો આપણે ગ્રાફિકલી લર્ન કરીએ એને સમજીએ. ચેપ્ટરનું નામ છે પબ્લિશિંગ ડોક્યુમેન્ટ્સ યુઝિંગ લેટેક્સ. ઓકે, પહેલા લેટેક્સ શું છે એ તમને સમજ પડી. લેટેક્સ ઇઝ અ સોફ્ટવેર. લેટેક્સ અને આપણા ગ્રુપનું નામ શું છે? નેટેક્સ. હા, ઓકે, લેટેક્સ. તો લેટેક્સ એ શું છે? એક સોફ્ટવેર છે. શું છે? સોફ્ટવેર. શેના માટે? તો ભાઈ ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે. શું બનાવવા માટે? ડોક્યુમેન્ટ્સ. અને બેઝિકલી ડોક્યુમેન્ટ કયા ટાઈપની હશે? તો ભાઈ ડોક્યુમેન્ટ હશે પીડીએફ ટાઈપની. ઓકે, ચલો, પીડીએફ નું ફૂલ ફોર્મ તમને ખબર જ હશે. પીડીએફ મતલબ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ્સ. ઓકે, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલ બી કહી શકો, ફોર્મેટ બી કહી શકો. બુકમાં કદાચ ફોર્મેટ આપેલું છે, તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ચલો, તો પીડીએફ ફાઇલ આટલી પોપ્યુલર કેમ થઈ? તમે જો ડેલી લાઈફમાં તમે બિલ પેમેન્ટ કરો તો તમને તરત એનું એક પીડીએફ મળી જાય. તમે કોઈ રજિસ્ટ્રેશન ફોર્મ ફિલઅપ કરો તો એના પછી બી તરત એમને એક પીડીએફ મળી જાય. ઇવન જ્યારે કોમર્શિયલ લોકો અથવા બિઝનેસ ક્લાસ લોકો અથવા તમે બી તમારી સ્કૂલમાં કોમ્યુનિકેશન કરતા સાંભળો હશે, પીડીએફ સેન્ડ કરી દો ને સર. તો વોટ ઇઝ પીડીએફ? એક્ઝેક્ટલી શું મિનિંગ થાય પીડીએફ નું? અને પીડીએફ ફાઇલ જ કેમ? વર્ડ ફાઇલ કેમ નહીં? નોટપેડ ફાઇલ કેમ નહીં? તો એનું સૌથી પહેલું રીઝન છે આ શબ્દ પોર્ટેબલ. ઓકે, તો પોર્ટેબલ મતલબ શું? વોટ ઇઝ પોર્ટેબલ? તો ભાઈ પોર્ટેબલ એટલે ઇઝીલી ફિટ થઈ જાય. ઓકે, એને કહેવાય પોર્ટેબલ. જે રીતે આપણે નથી કહેતા નંબર પોર્ટેબિલિટી. મારો વોડાફોનનો નંબર છે, હવે હું કન્વર્ટ કરીને એમાં એરટેલમાં જાઉં તો મારો નંબર તો એ જ રહેશે, પણ મારી કંપની બદલાઈ જાય તો હું કહીશ કે ભાઈ મારો નંબર પોર્ટ કરાયો. તો એને શું કહેવાય? પોર્ટેબલ. અહીંયા બી પોર્ટેબલ મતલબ શું? તમને એક એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ હું એક નોટ્સ બનાવું છું અથવા હું એક પેપર રેડી કરું છું. મારે મારા સ્ટુડન્ટની એક્ઝામ લેવી છે, એના માટે મેં પેપર રેડી કરું છું. હવે તમને ખબર છે આપણી ઇન્સ્ટિટ્યૂટના 3-4 બ્રાન્ચીસ છે. બ્રાન્ચ 1 આપણી હેડ બ્રાન્ચ, બ્રાન્ચ 2 આપણી બીજી લોકેશન પર છે, બ્રાન્ચ 3 અલગ લોકેશન પર છે. અલગ અલગ ફેકલ્ટી એ લોકોને ભણાવે છે. તો મારે એવું કરવું છે કે જે પેપર સેટ કરું છું ને, હું બધા જ બ્રાન્ચમાં એ જ એક્ઝામ આપશે, મતલબ એ જ પેપર રહેશે. ઓબ્વિયસલી દરેક બ્રાન્ચમાં હું અલગ અલગ પેપર થોડી જનરેટ કરવા બેસીશ. તો હવે શું થશે? હું મારું વર્ડ ઓપન કરીશ, 50 ક્વેશ્ચન રેડી કરીશ, ફોર્મેટ સેટ કરીશ અને આપણે અલગ અલગ બ્રાન્ચ પર એ ફાઇલને સેન્ડ કરી દઈશ. તો હવે અહીંયા શું ઇસ્યુ થશે એ જોજો. અચ્છા, આ ફાઇલ પાછી વર્ડ ફોર્મેટમાં મોકલીશ. કઈ ફાઇલમાં? વર્ડ. એટલે એનું એક્સટેન્શન શું હશે? .docx. ઓકે, આખો વસ્તુ ફ્લો સમજજો તો તમને સમજ પડશે પીડીએફ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને તમને સમજ પડશે લેટેક્સ કેમ જરૂરી છે. ઓકે, ચલો, તો હવે શું ઇસ્યુ થશે? બની શકે મેં જે મારા વર્ડનું ફોર્મેટિંગ રાખેલું એ મેં 12 પોઈન્ટમાં રાખેલું અને એના જે ફોન્ટ હતા એ મેં કોઈ સ્પેશિયલ ફોન્ટ લઈ લીધા, MS ન્યૂ રોમન ઓર રોમન વોટેવર, કોઈ એક ફોન્ટ લઈ લીધા અને એનું પોઇન્ટિંગ કેટલું રાખ્યું? 12 પોઈન્ટ. હવે બની શકે B2 વાળા બ્રાન્ચમાં હું પેપર મોકલીશ ને તો એના વર્ડનું ફોર્મેટ એ 1450 પોઈન્ટમાં સેટ કરી રાખે અને એની ફોન્ટ કદાચ MS ની જગ્યા પર કોઈ બીજું ફોન્ટ એ વાપરું. તો ઓબ્વિયસલી મારી વર્ડની ફાઇલ અને એની વર્ડની ફાઇલનું જે ફોર્મેટિંગ છે તે શું થઈ જશે? ચેન્જ થઈ જશે. રાઈટ? અચ્છા, બીજું એક એક્ઝામ્પલ. હું આ જે વર્ડની ફાઇલ છે એ તો કમ્પલસરી કોમ્પ્યુટરથી મોકલીશ, પણ એઝ્યુમ કરો મારે કોમ્પ્યુટરથી નહીં પણ મોબાઈલથી મોકલવું હોય તો નોટ પોસિબલ. કેમ? તો એ ફાઇલ જો મારે ઓપન કરાવવી હોય વર્ડ વાળી ફાઇલ, તો ઓબ્વિયસલી મારા મોબાઈલમાં શું હોવું જોઈએ? વર્ડ એપ્લિકેશન અથવા વર્ડને ઓપન કરતી કોઈ એપ્લિકેશન હોવી જોઈએ. તો મારે તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે, પછી એમાં ચેન્જીસ કરવા હોય તો ચેન્જીસ કરવું પડે. રાઈટ? તો વર્ડની ફાઇલને આવી રીતે શેર કરું તો એ બહુ સારું નહીં કહેવાય પ્રોફેશનલ લેવલ પર. ઇન્સ્ટેડ ઓફ હું શું કરીશ? પેપર રેડી કરી દઈશ, એનું પીડીએફ બનાવી દઈશ ઇઝીલી. હવે મારે ક્યાં પણ શેર કરવું હોય તો ઇઝીલી હું એને શેર કરી દઈશ. તો આ વસ્તુ કોનાથી મદદથી પોસિબલ થયું? ઓનલી એન્ડ ઓનલી પીડીએફ ની મદદથી. તો તમને સમજ પડી હશે કે પીડીએફ કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણી ડેઇલી લાઈફમાં. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 12. પીડીએફ બનાવવા માટે જે સોફ્ટવેર યુઝ કરીશું એ કયું છે? આપણું લેટેક્સ. અને દરેક માટે કમાન્ડ છે તો એ કમાન્ડને આપણે 1 by 1 સમજીશું. ચલો આવી જાઓ ચેપ્ટર નંબર 12માં. Publishing a document using LaTeX. Okay, we have learned how to use OpenOffice.org writer to create documents. Basically આ લોકો OpenOffice.org ને એનું રાઇટર સોફ્ટવેરની વાત કરે છે જે તમે સ્ટાન્ડર્ડ 11 અને આગળમાં ભણ્યા હશો, પણ આઈ નો તમે કોવિડના લીધે એટલું કંઈ ધ્યાન નથી આપ્યું અને તમને કોમ્પ્યુટર ફેકલ્ટી પણ એટલા મતલબ રાઇટરને એના વિશે એટલું ડિટેલમાં નહીં સમજાવ્યું હશે. તો હા, અચ્છા, એક વસ્તુ આવી છે અહીંયા.
હું 2 મિનિટ અટકાવું છું, થોડું આઉટ ઓફ ટોપિક વાત કરું છું. ઘણા બધા સ્ટુડન્ટ એવું મને કમેન્ટ કરતા હોય કે સર અમારા તો કોમ્પ્યુટરના ફેકલ્ટી સારા નથી મળ્યા, કે સર અમારા તો કોમ્પ્યુટરના ટીચર બરાબર ભણાવતા જ નથી. તો એવું નથી હોતું, ફેકલ્ટીને જ ફોલ્ટ નથી હોતા. હું કહીશ ફોલ્ટ તમારો હોય છે. કેમ એવું કહીશ હું તમને કહીશ. અત્યારે હું એક સ્કૂલમાં વિઝિટ કરવા ગયો, ત્યાં મેં એવું એન્વાયરમેન્ટ જોયું કે ફેકલ્ટી તો રેડી હતા ભણાવવા માટે, પણ ત્યાંના સ્ટુડન્ટ એ લોકો સાથે કોઓપરેટ જ નહીં કરતા, તો ફેકલ્ટી શું ભણાવવાના? આ રિયાલિટી છે. તમે દર વખતે બસ ફેકલ્ટી જ એટલે તમારા ટીચરને જ એવું લાખો કે બરાબર નથી ભણાવતા, બરાબર નથી સમજાવતા. તો એક વસ્તુ તમે વિચારો, એ એક ફેકલ્ટીના ઉપર કેટલી રિસ્પોન્સિબિલિટી હશે તમને નહીં ખબર હોય. કદાચ મારા શબ્દ તમને ખોટા લાગતા હશે તો, બટ જે ફેક્ટ છે હું તમને કહીશ કે મેં જોયું છે કે જે ભણવાવાળા સ્ટુડન્ટ છે એની સાથે બીજા નહીં ભણવાવાળા સ્ટુડન્ટના લીધે બધાનું નુકસાન થાય છે. જેવી રીતે હું એક કોમ્પ્યુટરમાં મતલબ એક કોમ્પ્યુટરવાળી લેબમાં થોડો ઇન્ટ્રોડક્શન આપવા ગયેલો, અત્યારે 2-3 દિવસ પહેલાની જ વાત છે. તો ત્યાં મેં એક એન્વાયરમેન્ટ જોયું, ફેકલ્ટી તો રેડી હતા, પણ સ્ટુડન્ટ કોઓપરેટ કરવા તૈયાર નહીં હતા. જેવી રીતે ઓબ્વિયસલી પ્રોજેક્ટર પર પીસી કનેક્ટ થતા અડધો કલાક થાય, તો આ અડધો કલાકનો મિસયુઝ કરે સ્ટુડન્ટ. કેવી રીતે? બસ ટાઈમ પાસ કરશે, કોઈ અધર એક્ટિવિટી કરશે. તો શું થશે? જે ફેકલ્ટી તમને ભણાવવા માટે રેડી હતા, જે ફેકલ્ટી તમને સારું સમજાવવા માટે રેડી હતા, તમારું બિહેવિયર જોઈને તમને નહીં સમજાવી શકશે. તો દર વખતે ફેકલ્ટીની ભૂલ નહીં કરો, ભૂલ તમારી બી હશે. તમે ડિસિપ્લિન નથી બતાવતા, તમે કોઓપરેટ નથી કરતા. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ યાદ રાખો કે તમારા ફેકલ્ટી એમનેમ ફેકલ્ટી નથી, એમની પાસે કંઈક પ્લસ પોઈન્ટ છે તો એ ફેકલ્ટી છે. અને એ ફેકલ્ટી એટલે હું એવું કહીશ કે એ એવો રસ્તો છે જે પોતે એ મંજિલ પર નથી પહોંચતો, પણ તમને એ મંજિલ પર પહોંચાડવા માટેની દિશા બતાવે છે. જે તમને કહું કે હાઈવે કોઈ દિવસ તમને એવું કે ચલો આ હાઈવે પરથી દિલ્હી જાઓ, તો આ હાઈવે વાળો રસ્તો કોઈ દિવસ દિલ્હી પહોંચે છે? નહીં. એના ઉપર ટ્રાવેલિંગ કરવાવાળા મુસાફર ત્યાં પહોંચે છે. તો ટીચર બી બસ હાઈવે જેવા જ છે, તમને રસ્તો બતાવે છે. તો એ ટીચર પોતાનું બહુ બધું દાવ પર લગાવીને તમને સ્ટડી કરાવતા હોય છે. તો એકવાર ઇલ્ઝામ લગાવતા પહેલા થોડું વિચારજો. કેમ તો ઓબ્વિયસલી મેં મારા યુટ્યુબ પરથી અમુક કમેન્ટ ડિલીટ કરી દઉં છું. એનું એક રીઝન છે કે યાર મને નહીં સારું લાગે આવી રીતે કોઈ ટીચરને તમે નેગેટિવ એ કહી શકો, કોઈ ફેકલ્ટીને. તો રિસ્પેક્ટ આપો, પ્લીઝ રિસ્પેક્ટ આપો. દરેકની લાઈફમાં એક જે ટીચર છે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ્સ હોય છે. ટીચર ડે પર ભાષણ આપવાનું હશે ત્યારે આપીશું આપણે. ચલો લેક્ચર કન્ટિન્યુ કરીએ. ઇન શોર્ટ તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે તમારા ફેકલ્ટી, તમારા ટીચરની થોડી રિસ્પેક્ટ કરો. હું અત્યારના એન્વાયરમેન્ટમાં જોઉં છું તો ઘણા બધા સ્ટુડન્ટ ટીચરની એક પણ મતલબ નોમિનલ રિસ્પેક્ટ બી નથી કરતા. દેટ ઇઝ નોટ ગુડ. એ તમારા ગુરુ છે, તમે એમની રિસ્પેક્ટ નહીં કરશો, તમે કઈ અચીવ નહીં કરી શકો. ઓકે, ચલો આપણે કન્ટિન્યુ આવીએ. તો લેટેક્સ ઓપન ઓફિસનું રાઇટર સોફ્ટવેર હતું જેમાં આપણે ડોક્યુમેન્ટ બનાવતા હતા, પણ અહીંયા આપણે શેનો યુઝ કરવાનો છે? લેટેક્સનો, જેના અંદર આપણે ડોક્યુમેન્ટ બનાવીશું. ઓકે, તો ટુ યુઝ લેટેક્સ વી નીડ એની લેટેક્સ ડિસ્ટ્રીબ્યુટેડ, મતલબ એના અલગ અલગ વર્ઝન છે, એમાંનું કોઈ એક વર્ઝન આપણે યુઝ કરવું પડે. Most include text and some additional software in them. TextLive is very popular LaTeX distributor available in the standard Ubuntu repository. Okay, જે રીતે હું તમને કહું કે ભાઈ અલગ અલગ વર્ઝન આવે, તમે ઓબ્વિયસલી તમે ગેમ રમતા હશો તો તમને ખબર હશે આલ્ફા વર્ઝન, બીટા વર્ઝન. ઓકે, આલ્ફા ડેવલપર, તો એનું શું છે? ડિસ્ટ્રીબ્યુટેડ વર્ઝન. તો એમાંનું એક TextLive વર્ઝન. MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આ લાઈન યાદ રાખજો. TextLive વર્ઝન લેટેક્સનું ઘણું પોપ્યુલર છે. ઉબુન્ટુ રિપોઝિટરી એટલે એક પ્લે સ્ટોર જેવું આવે, ઉબુન્ટુનું એક ફોલ્ડર જેવું આવે, એમાં એક પોપ્યુલર ફાઇલ છે. વી ઓલ્સો નીડ અ પ્લેન ટેક્સ્ટ એડિટર એન્ડ સોફ્ટવેર ટુ વ્યૂ ધ આઉટપુટ ફાઇલ. એટલે આપણે જે ફાઇલ બનાવીશું એનું આઉટપુટ જોવા માટે આપણને એક એડિટર અથવા સોફ્ટવેરની જરૂર પડશે. લેટેક્સ કેન પ્રોડ્યુસ આઉટપુટ ઇન ડિફરન્ટ ફાઇલ ફોર્મેટ એન્ડ ડિપેન્ડિંગ ઓન ધ આઉટપુટ ફાઇલ ફોર્મેટ કોરસ્પોન્ડિંગ વ્યુઅર સોફ્ટવેર ઇઝ નીડેડ. ઓકે, એટલે આપણે અલગ અલગ ફોર્મેટમાં ફાઇલ બનાવી શકીએ અને એ ફોર્મેટના ફાઇલ પ્રમાણે આપણે એ ફાઇલને જોઈ શકીએ. જેવી રીતે .txt ફાઇલ હશે તો નોર્મલી શેમાં ઓપન થશે? નોટપેડમાં. .html ફાઇલ હશે તો નોર્મલી શેમાં ઓપન થશે? બ્રાઉઝરમાં. તો જે પ્રમાણેની ફાઇલ હશે એ પ્રમાણેનું એનું સોફ્ટવેર આપણને કરસ્પોન્ડિંગ સોફ્ટવેર જોઈશે. ઓકે, લેટેક્સ ડોક્યુમેન્ટ આર ટિપિકલી ક્રિએટ યુઝિંગ અ પ્લેન ટેક્સ્ટ એડિટર. તો આપણે જે સોફ્ટવેર બનાવવાના છે એના માટે આપણને શેની જરૂર પડશે? પ્લેન ટેક્સ્ટ એડિટરની. તો એમાંનું શું કહી શકીએ આપણે? એક Gedit અથવા બીજું સ્કાઇટ. ઓકે, તો MCQમાં તમને પૂછી શકે કે પ્લેન ટેક્સ્ટ એડિટર કયા છે? તો એક છે Gedit અને બીજું છે સ્કાઇટ. ઓકે, આમ તો ઘણા બધા છે પણ બુકમાં 2 આપેલા છે, તો MCQમાં પૂછી શકે. The different part of the text are marked using latex command that associate a meaning of them. તો દરેક કમાન્ડ છે, દરેક વસ્તુ માટે શું છે? કમાન્ડ, અને એ કમાન્ડનો એક સ્પેશિયલ શું છે? મીનિંગ.
ફોર એક્ઝામ્પલ /title કમાન્ડ ઇઝ યુઝ ટુ ડિફાઇન્સ ડોક્યુમેન્ટ ટાઇટલ. ચલો તો MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આ યાદ રાખો અને હું તમને એક નવી પેટર્નમાં વસ્તુ સમજાવું છું કે દરેક કમાન્ડ હું તમને લખી આપું છું, તમે બી બુકમાં લખજો. એ પહેલો કયો કમાન્ડ? /title કમાન્ડ. આગળ સ્લેશ આવે ધેટ મીન્સ એક કમાન્ડ છે. ઓકે, તો /title કમાન્ડ થી શું થશે? ડિફાઇન ધ ડોક્યુમેન્ટ્સ ટાઇટલ. તો આપણે શું કરી શકીએ? ડોક્યુમેન્ટનું ટાઇટલ બતાવી શકીએ. ડોક્યુમેન્ટ્સ ટાઇટલ. ઓકે. સેકન્ડ /author. તો આનાથી શું થશે? એ ડોક્યુમેન્ટ કોએ બનાવ્યું એના વિશેની ઇન્ફોર્મેશન મળશે. તો આ /author, તો એ ડોક્યુમેન્ટ કોએ બનાવ્યું તેના વિશે આવશે, એના નામ પ્રમાણે. નોર્મલી જે કમાન્ડ હશે એનું નામ એના કામ પ્રમાણે જ એવું હશે. ઓકે, તો આ ડિટેલમાં આગળ જોઈશું જ. એવી રીતે /date કમાન્ડ શું બતાવશે? એ ડોક્યુમેન્ટ ક્યારે બનાવ્યું તે. ને સિમિલરલી ચેપ્ટર, સેક્શન, સબસેક્શન, પેરેગ્રાફ આ બધું જ આપણે કમાન્ડની મદદથી બનાવી શકીએ. LaTeX come with built-in way to format this document in a pleasant looking professional style. However, when typing the document, we will only see it plain unformatted text with this command written as a part of text. Obviously, આપણે જે કોડ લખીશું એને plain text કહેવાય અથવા source code કહેવાય. તો એમાં કોઈ ફોર્મેટિંગ નહીં દેખાય, પણ એના આઉટપુટમાં આપણને ફોર્મેટિંગ દેખાશે. ઓકે, તો આ લાઈન ક્લિયર છે? The document is then compiled using the LaTeX system and output file is produced. ઓકે, ઓબ્વિયસલી આપણે જે કોડ લખીશું એને શું કરવા પડે? કમ્પાઇલ કરવી પડે અને એના મદદથી આપણને શું મળશે? એક આઉટપુટ ફાઇલ મળશે. ઓકે, LaTeX may also produce some additional file. In most cases, the additional file can be deleted safely without losing any information. તો જેવી રીતે આપણે જાવામાં એક વસ્તુ સમજેલા કે આપણે જે પ્રોગ્રામ બનાવીએ p1.java, તો એની કઈ ફાઇલ બને? તો ક્લાસ ફાઇલ બને, p1.class ફાઇલ. તો આ એક એડિશનલ ફાઇલ બની, રાઈટ? તો LaTeX સાથે બી આપણે કામ કરીશું તો એક એડિશનલ ફાઇલ બનશે. જ્યારે આપણું ફોર્મેટિંગ ફિનિશ થઈ જાય પછી તમારે આ ફાઇલને ડિલીટ કરવું હોય તો તમે ઇઝીલી એ ફાઇલને ડિલીટ કરી શકો. ઓકે, when we view the output file using appropriate software or print it on a printer, we see the formatted document. Obviously, આપણે જ્યારે એને પ્રિન્ટ કરીશું અથવા એનું આઉટપુટ જોઈશું તો આપણને આપણે જે ફોર્મેટ સેટ કર્યું હશે તે પ્રમાણે આપણે આવી શકીએ. If we are not satisfied with the look of the document, we may customize the built-in style or define our styles. ઓકે, તો એના જે ઇનબિલ્ટ કસ્ટમાઇઝ ફોર્મેટિંગ છે તેનાથી તમે સેટિસ્ફાઈડ નહીં હો તો તમે તમારા પોતાની સ્ટાઇલમાં પણ એને ચેન્જ કરી શકો. ફોર એક્ઝામ્પલ, માઇક્રોસોફ્ટ વર્ડ તમે જ્યારે ઓપન કરો તો પેજનું ફોર્મેટ શું હશે? એકદમ બ્લેન્ક પેજ હશે અને પેજની સાઇઝ A4 હશે. તો તમે એમાં બોર્ડર આપવો હોય તો બોર્ડર આપી શકો. અચ્છા, બાય ડિફોલ્ટ બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ હોય તો એ તમારે કલર ચેન્જ કરો તો પણ કરી શકો. દેટ મીન્સ તમે એને શું કરો છો? કસ્ટમાઇઝ. ઓકે, તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણેની સ્ટાઇલ, એને શું કહેવાય? કસ્ટમાઇઝ. Every time we make some modification in source text, we need to compile it again for seeing the effect of our changes on the output document. તો ક્લિયર છે? આપણે જે ફાઇલ બનાવીશું એ સોર્સ ટેક્સ્ટ છે. જ્યારે જ્યારે આપણે એમાં કંઈક મોડિફિકેશન કરીશું તો ઓબ્વિયસલી આપણે એને પાછું કમ્પાઇલ કરવું પડશે અને આપણે એનું આઉટપુટ જોવું પડશે. Both text and LaTeX use the file extension .text. MCQ point of view important. text અને LaTeX ફાઇલનું એક્સટેન્શન શું હશે? .tex. LaTeX now has a command called PDF LaTeX. એટલે હવેથી LaTeX નું નામ શું છે? PDF LaTeX. That produce popular PDF formatted file. PDF નું full form આવી ગયું portable document format. PDF file can be viewed on a screen as well as print to a printer, and the printout look exactly same as the monitor display. Okay, એટલે printer same to same મતલબ જે રીતે આપણે PDF ફાઇલને જોઈએ છે એવું જ એનું પ્રિન્ટ આઉટ તમને કાઢીને નાખશે. PDF files are very popular for sharing printable document on web. PDF document can be viewed in Ubuntu's default document viewer. MCQ પ્રમાણે આ પૂછી શકે કે ઉબુન્ટુમાં ડિફોલ્ટ PDF viewer કયું છે? તો એનું નામ છે Aviance. કયું છે? Aviance. આમ તો નોર્મલી PDF viewer અને ઘણા બધા છે પણ એમાંથી ઉબુન્ટુમાં ડિફોલ્ટ કયું છે? Aviance. ઓકે, તો અહીંયા એ લોકોએ સ્ટેપ આપેલા છે કે તમે કેવી રીતે આખું વર્ક કરી શકો. તો આખી એક સાયકલ છે. અહીંયા પહેલા તમારે કોઈ બી એક પ્લેન ટેક્સ્ટ Gedit અથવા સ્કાઇડમાં તમારા ડોક્યુમેન્ટને એડિટ કરવો પડે, પછી એને કમ્પાઇલ કરવું પડે. કમ્પાઇલ માટે લખવું પડે PDF LaTeX સ્પેસ જે ફાઇલ તમે કમ્પાઇલ કરો છો તે, અને પછી એને જોવા માટે તમારે PDF ફાઇલ ઓપન કરવા માટે GUI સોફ્ટવેરની જરૂર પડે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તેમાં તમારે લખવાનું Aviance એન્ડ PDF ફાઇલનું નેમ. ઓકે, તો આ એક આખો ફ્લો છે, તમે એ પ્રમાણે એને વર્ક કરી શકો. દરેક કમાન્ડનો કોઈ પ્રોપર મતલબ મિનિંગ હશે જે મેં તમને હવે ડિટેલમાં સમજાવીશ.
તો અહીંયા જે કહે છે કે we may also use the Skite editor for editing latex file while both gedit and Skite have a syntax highlight. એટલે તમે જે કમાન્ડ લખશો એના પર હાઇલાઇટ થઈને આવશે. તમે સ્કાઇટમાં જોયું હશે આપણે જાવામાં જે કીવર્ડ્સ લખતા હતા એ બ્લુ કલર કરીને હાઇલાઇટ થઈને આવ્યા. તો દેટ મીન્સ એ હાઇલાઇટ થઈને આવશે. અહીંયા એવું જ કહી શકે displaying different language element in different colors for easy identification and readability. Skite has a one advantage over gedit. One can compile and view the document from within the Skite program itself. તો સ્કાઇટનો એક એડવાન્ટેજ છે કે આપણે સ્કાઇટમાં જ એને એડિટ પણ કરી શકીએ, ત્યાં જ એને કમ્પાઇલ કરી શકીએ અને ઇઝીલી એનું આઉટપુટ બી આપણે જોઈ શકીએ. તો જી એડિટ કરતા સ્કાઇટ યુઝ કરવું એ સારું છે. ડોન્ટ વરી, તમને પ્રેક્ટિકલી તો નથી, પણ ઇન ફ્યુચર જો તમારે કદાચ પીડીએફમાં કામ કરવાનું આવે તો તમે લેટેક્સ સોફ્ટવેરનો યુઝ કરી શકો. ઇવન માર્કેટમાં ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે જ્યાં તમે વિથઆઉટ કમાન્ડ બી વર્ડ ફાઇલને પીડીએફમાં ઇઝીલી કન્વર્ટ કરી શકો છો. ઓકે, સો આપણે આવી જઈએ લેટેક્સ લેંગ્વેજનું ઇન્ટ્રોડક્શન, ક્યારે શરૂઆત કેવી રીતે છે, દરેક મિનિંગનો શું મિનિંગ થાય છે. ઓકે, તો લેટેક્સ ઇઝ એસેન્શિયલી અ માર્કઅપ લેંગ્વેજ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક હતી HTML, એ પણ માર્કઅપ લેંગ્વેજ હતી. એક આવે XML, એ પણ માર્કઅપ લેંગ્વેજ છે. અને આ તમારી આવી ગઈ લેટેક્સ, તો આપણને કહેવી છે માર્કઅપ લેંગ્વેજ. ઓકે, તો દરેક વસ્તુ માટે કંઈક કમાન્ડ છે અને એ કમાન્ડનો કંઈક મિનિંગ હશે. જેવી રીતે HTML હોય તો બી ટેગ, તો બી ટેગ શું કામ કરે ભાઈ? બોલ્ડ કરવાનું. તો એટલે અહીંયા બી દરેક ટેક્સ્ટ મતલબ દરેક કમાન્ડ છે એ કમાન્ડનો કોઈ સ્પેશિયલ મિનિંગ છે, રાઈટ? The latex source consists of plain text with some part of text markup using marker known as command. મેં કીધું ને દરેક માટે કોઈ કમાન્ડ છે અને એ કમાન્ડનો કોઈ સ્પેશિયલ મિનિંગ છે. ઓકે, some command are independent command. They do not work any specific part of the text. This command can perform variety of tasks when the document is processed by the latex system. ઓકે, તો કોઈ એવા હશે જે ઇન્ડિપેન્ડન્ટ છે, ગમે તે રીતે આપણે યુઝ કરી શકીએ. They may provide information about the text of the document. They may indicate the role of the mark text and overall structure of the document, and hence causes latex to format the text in certain way. They may directly specify formatting or may instruct latex to process the document in certain way. For example, કેટલી સાઇઝની પેજ સાઇઝ રાખવી છે, નવા ચેપ્ટર નવા પેજથી જ કરવો છે, ઓડ નંબર આપવા છે, એ બધું તમે કરી શકો. ઓકે, અચ્છા, દરેક કમાન્ડની શરૂઆત શેનાથી થશે? બેકસ્લેશથી. ઓકે, MCQ પોઈન્ટ ઓફ વ્યૂ લાઈન યાદ રાખજો, દરેક કમાન્ડની શરૂઆત શેનાથી થશે? બેકસ્લેશ. ઓકે, કમાન્ડમાં શું હોઈ શકે? તો કમાન્ડમાં સ્ટ્રીંગ ઓફ આલ્ફાબેટ બી હોઈ શકે. ઓકે, ઓર લેટર બી હશે. હા, ઓર મે બી સિંગલ નોન લેટર, એક સિંગલ લેટર પણ હોઈ શકે. ઓકે, અને એક કેસ સેન્સિટિવ છે, યાદ રાખજો. કેપિટલ સ્મોલનો બંને અલગ અલગ મિનિંગ થશે, તો એ કેસ સેન્સિટિવ છે, એ બી યાદ રાખજો. ઓકે, અને અમુક કલરમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન બી હશે, એડિશનલ ઇન્ફોર્મેશન. ફોર એક્ઝામ્પલ ટેક્સ કલર, તો ટેક્સ કલર કયો રાખવો છે એ તમારે એને કહેવું પડે, તો એને કહેવાય આર્ગ્યુમેન્ટ. શું કહેવાશે એને? આર્ગ્યુમેન્ટ. તો આર્ગ્યુમેન્ટ પાછા બે ટાઈપના આવે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ આર્ગ્યુમેન્ટ. ફર્સ્ટ વન ઇઝ ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ. એના નામ પ્રમાણે છે, તમે નહીં લખશો તો ચાલશે. તો ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ માટે કયો સિમ્બોલ આવશે? સ્ક્વેર બ્રેકેટ. એન્ડ સેકન્ડ વન ઇઝ મેન્ડેટરી, મતલબ કમ્પલસરી, તો એના માટે કયું આવશે? કર્લી બ્રેકેટ. તો MCQમાં આ યાદ રાખજો, આર્ગ્યુમેન્ટ બે ટાઈપના આવે. એક આવે ઓપ્શનલ, તો જેને તમે સ્ક્વેર બ્રેકેટમાં લખી શકો અને એને સેપરેટ કરવા માટે કોમાનો યુઝ કરી શકો. અને બીજું આવે મેન્ડેટરી, મતલબ કમ્પલસરી લખવું જ પડે, તો એના માટે આવે કર્લી બ્રેકેટ. ઓકે, જે રીતે જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ડોક્યુમેન્ટ ક્લાસ 12 પોઈન્ટ આર્ટિકલ. તો ડોક્યુમેન્ટ ક્લાસ બનાવ્યો, એમાં 12 પોઈન્ટ એની સાઇઝ રાખી છે, જે ઓપ્શનલ છે, નહીં લખો તો બી એ જે ડિફોલ્ટ હશે તે લઈ લેશે. પણ આ લખવું જરૂરી છે કે તમે શું બનાવો છો? આર્ટિકલ બનાવો છો, લેટર બનાવો છો, પેરેગ્રાફ બનાવો છો, એ બધું તમારે બનાવવું પડે. ઓકે, તો બધું ઓવરવ્યુ છે આ વસ્તુ, થોડું ફાસ્ટ જઈએ આપણે. લેટેક્સ ટ્રીટ્સ ઓલ વ્હાઇટ સ્પેસ. અચ્છા, વ્હાઇટ સ્પેસમાં તમે જે સ્પેસ આપો છો, ટેબ આપો છો, ન્યૂ લાઇન આપો છો, એ બધાને શું ગણે? વ્હાઇટ સ્પેસ કેરેક્ટર એઝ ધ સેમ. એટલે તમે જે રીતે સ્પેસ આપો એ સ્પેસ ગણશે, તમે જે રીતે એન્ટર આપશો, નવી લાઇનમાં જશો, એ રીતે નવી લાઇન પણ ગણશે. It's convert all occurrence of multiple convention white space into single space character. હા, જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે ઘણી બધી સ્પેસ આપશો તો પણ એને એક જ સ્પેસ એ ગણશે. જેવી રીતે આપણે પી ટેગમાં પેરેગ્રાફ મતલબ એન્ટર પાડીને બી લખતા હોય તો બી એ એક જ ગણતા હતા. ઓકે, the white space are beginning to the line are generally ignored and the one more consistent blank line are considered to make the beginning of new paragraph. This means that even if you type your text as a several line, it will appear in the output as a continuous flow unless there is a blank line. એટલે તમે સ્પેસ બી છોડશો તો બી તમારું આઉટપુટ તો એક જ લાઈનમાં આવશે. To insert a line, use double slash. Most MP, જો તમારે લાઈન ઇન્સર્ટ કરવી હોય તો શું કરવું પડે? ડબલ સ્લેશ. ઓકે, દરેક પેરેગ્રાફની પાછળ. ચલો, તો હવે તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, આખું પ્રેક્ટિકલ એક બતાવીશ તમને. આમ તો નથી પૂછાતું પણ તમને બતાવીશ, તો તમને ઇઝીલી કંઈક સમજ પડે કે કેવી રીતે ફ્લોમાં જઈ રહ્યો છું. તો આજના લેક્ચર માટે આટલું જ.
મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.